કરજણના જાહેર માર્ગ ઉપર ચાલતી નોનવેજની દુકાનો બંધ કરવાની માંગ સાથે નાયબ કલેક્ટરને હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કરજણ નગરપાલિકાના નવા બજાર વિસ્તારમાં આવેલ રેલવે ટિકિટ વિન્ડોથી એસટી ડેપો તરફ જતા રસ્તાની બાજુમાં માલિકીની જમીન પર મોટી સંખ્યામાં નોનવેજ વાનગીઓનું વેચાણ કરનાર દુકાનો ચાલુ રહી છે। આ દુકાનોને ગુજરાત હાઈકોર્ટના હુકમ અનુસાર કરજણ નગરપાલિકા તરફ દ્વારા સીલ કરવામાં આવેલ છે અને સંચાલકોએ લગાવેલ સીલ દૂર કરેલ છે અને નોનવેજ વાનગીઓનો તેમજ મરઘીઓના જાહેરમાં વેપાર ધંધો કરી રહ્યા છે। જાહેર માર્ગ ઉપરથી હટાવી કાયમી મટન મરઘીની દુકાનોમાં તેની અલગથી ફાળવી દેવામાં આવે એમ આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું। નોનવેજ વાનગીઓ અને માંસ મટન અને મરઘીઓના વેચાણના બિન રોકટોક ચાલી રહેલા વેપાર ધંધાઓથી હિન્દુ સમાજ દ્વારા નગરજનો ગ્રામ્યજનોની ધાર્મિક લાગણી ડૂબાઈ રહેલી છે। આ બાબતે તંત્રના જવાબદાર અધિકારીઓ કરજણ નગરપાલિકા તરફથી કાયમી ધોરણે અસરકારક પગલાઓ તત્કાલ લેવામાં આવે એ બાબતે કરજણ પ્રાંત અધિકારીને હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધર્મના હમણાં જ હાલ નવરાત્રી ગઈ માતાજીની, તેમજ ગણપતિ ગયા, આવા હિન્દુ ધર્મના તમામ તહેવારોની અંદર જાહેર રોડ પર ગેરકાયદેસર રીતે આ લોકો હટડીઓ જે ચલાવે છે એના વિરોધની અંદર આજે સમસ્ત કરજણ નગરની અંદર ભરવાડ સમાજ છે, રબારી સમાજ છે, ઠાકોર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, જૈન સમાજ છે, તેમજ સમસ્ત ભેગા હિન્દુ ધર્મના એકત્રિત થઈને આજરોજ પ્રાંત સાહેબને અમે આ નિવેદન કરીએ છીએ કે આવા તત્વોને તાત્કાલિક ડામે અને કરજણ નગરપાલિકાને અમે નિવેદન કરીએ છીએ કે આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવે અને જાહેર રોડ પરથી સમસ્ત જે કંઈક આ હટડીઓ ચાલી રહી છે એ બંધ થાય એવી સમસ્ત હિન્દુ સમાજની લાગણી અને માગણી છે। તે લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના કોર્પોરેટરોને નગરપાલિકાને 50,000 રૂપિયા આપીએ, શું કહેશો આમાં? હા, એ બી સાંભળેલું છે, વિડીયો ચાલુ છે। એક ભાઈએ નિવેદન આપ્યું હતું જાહેરમાં, આજની તારીખમાં જે વિડીયો ચાલી રહ્યો છે, અમે એની માગણી કરીએ છીએ કે જે ભાઈ નિવેદન આપ્યું છે કે નગરપાલિકા અમારી પાસેથી 50,000 રૂપિયા લઈ ગયા છે અને અમે આ સીલ તોડ્યું છે, તો હું એવું માગણી કરું છું કે એની પર એફઆઈઆર દાખલ થાય અને આવા વ્યક્તિઓને નગરપાલિકાઓ બોલાવીને એને નિવેદન લે અને આ ભાઈ કોને પૈસા આપ્યા છે એનું પણ એ ચોખવટ કરે। પ્રદીપસિંહ, આ હટડીઓ તો આપ પણ પૂર્વ કોર્પોરેટર હતા ત્યારે પણ ચાલતી હતી, તે જ સમયે આપે શું પગલાં લીધા હતા? આ હટડીઓ ચાલતી હતી, અત્યારે બી ચાલે જ છે અને જે તે સમયે ચાલતી હતી। જાહેર રોડ પર અમે આ લોકોને જ્યારે હિન્દુ ધર્મના પ્રસંગો આવે છે ત્યારે આ લોકોને અમે નિવેદન કરીએ છીએ કે ભાઈ આ રીતના બંધ કરો અને અગાઉ પણ અમે આની માટેની મિટિંગો થયેલી છે કે આ લોકોને વૈકલ્પિક જગ્યા ફાળો, કોઈ એક જગ્યા પર માટન મરઘી મચ્છીની કોઈ પણ જગ્યાએ એક જગ્યા ફાળવો તો એક જગ્યાએ એમનું વેચાણ થાય। આ લોકોએ મારેલી સીલ તોડી નાખી, શું કહેશો? સીલ તોડ્યું છે, 100% તોડ્યું છે અને ભાઈ પોતે સ્વીકારે છે કે અમે સીલ તોડ્યું છે અને અમે પૈસા ચૂક્યા છે પાલિકાને, તો એ ઉગાડા પાડે। એ ભાઈ જે નિવેદન આપ્યું છે એ ભાઈ બહાર આવે પ્રેસમાં બોલે કે કોને પૈસા આપ્યા છે। પ્રદીપસિંહ, ત્રીજી વખત સીલ ઉપર સીલ વાગ્યું છે, ગઈકાલે પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો શું કહેશો? તો એની માટે અમે બધા હિન્દુ સમાજ આજે જોવે છે કે ભાઈ સીલ પર સીલ તોડી નાખે છે તો એની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે।